અને હવે વાત કરીશું ગુજરાતની ઓળખ અને વૈશ્વિક ધરોહર ગણાતી રાણકી વાવ વિશે, જેમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરી દેવાયું છે। પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ જોવા મળ્યું છે। આશરે 18 કરોડના ખર્ચે રાણકી વાવમાં 3D લેઝર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। 31 માર્ચના રોજ વડાપ્રધાન મોદી લેઝર શો પ્રોજેક્ટનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવાના છે। આ પ્રોજેક્ટ રાણકી વાવના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરશે। મહત્વપૂર્ણ છે કે પાટણમાં પ્રવાસન વધે તે હેતુથી રાણકી વાવમાં લાઇટ શોનું નવું નજરાણું મૂકવામાં આવ્યું છે। ત્યારે રાણકી વાવમાં પ્રવાસીઓના પ્રવેશ માટેના પાથ વે પર બંને બાજુ લાઇટિંગની વ્યવસ્થા સહિતની અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યાં જઈને નજારો જોજો, એ નજારો એવો છે કે દુનિયાના ક્યાં કોઈ દેશની કોઈ ઇમારતમાં આવી તાકાત જે આપણી રાણીની વાવનું દ્રશ્ય છે। સાહેબ, એની સ્વચ્છતા માટે તમે અમને મદદ કરો। દરરોજ લાખો લોકો આવતા થઈ જશે, જે મહિને લાખો આવે છે ને, એ દરરોજ લાખો ટુરિસ્ટોને આપણે પાટણની રાણીની વાવ સુધી લાવવા છે। મહત્વપૂર્ણ છે કે આ પ્રોજેક્ટની કામગીરી અંદાજે 1 થી 1.5 વર્ષ અગાઉ શરૂ થઈ હતી। અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનું કામકાજ પૂર્ણ કરાયું છે, જેમાં રંગબેરંગી લેઝર લાઇટિંગ, મોન્યુમેન્ટ લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે। રાણકી વાવ પરિસરની સુરક્ષાને જોતા કોઈપણ તોડફોડ વગર 10 જેટલા લેઝર પ્રોજેક્ટ ફિટ કરાયા છે, જેનો થોડા સમયમાં પ્રવાસીઓ લાભ લઈ શકશે। દિવસે જોવે છે, હવે રાત્રે પણ લોકો આવશે અને રાત્રે પણ એનો નજારો જોઈ શકશે। અને વાવ કેટલા વર્ષ જૂની છે, એનો આખો ઇતિહાસ છે, કઈ રીતના અંદર દટાઈ ગઈ, કઈ રીતના બહાર નીકળી, બધું આખો ઇતિહાસ છે અંદર વાવ વિશેનો, એ પબ્લિકને જાણવા મળશે। અને રાત્રિના ઠંડકમાં જે નાઇટ શોમાં 3D સાઉન્ડ શો છે, લાઇટ એન્ડ સાઉન્ડ શો, એનો નજારો જોશે અને સારું એવું એમને ફિલિંગ થશે। તો 3D લેઝર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલી વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે વાવના ઇતિહાસની 20 થી 25 મિનિટની ડોક્યુમેન્ટરી વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવશે, જેને લઈને પ્રવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કદાચ વિશ્વમાં પણ સૌથી પહેલી વાર એવું બનેલું છે કે રાણીની વાવનો જે આખો ઇતિહાસ છે એ 3D લાઇટિંગ શો દ્વારા આપણને જમીનની અંદર કહેતા કે ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણને બધું એનો ઇતિહાસ આપણને 3D દ્વારા જાણવા મળવાનો છે, જોવા મળવાનો છે। એની માટે અમે ખૂબ ઉત્સુક પણ છીએ।